મને એવું સ્પષ્ટ લાગે છે કે કદાચ આ પહેલું બોર્ડ હશે કે જે છઠ્ઠું બોર્ડ છઠ્ઠી વખત બજેટ એક જ બોર્ડમાં 6 બજેટ કરી શકે છે કરી રહ્યું છે, કારણ કે એની મુદત 10મી માર્ચ સુધી ચાલુ. જીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે 5 જ બજેટ આપી શકાય. જીપીએમસી એક્ટમાં એ જોગવાઈ ખરી કે બજેટ બોર્ડની મુદત એ પ્રથમ સભા મળેથી 5 વર્ષ સુધીની છે. કોરોના દરમિયાન જે થયું એમાં જે આ બોર્ડ હતું, આ બોર્ડનું ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું. ખરેખર એની મુદત પૂરી થતી હતી ડિસેમ્બરમાં, પરંતુ કોરોનાને લીધે જે પરિસ્થિતિ હતી એમાં એક્સટેન્ડ કરીને સીઈઓ મૂકવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું. ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયા પછી 11મી માર્ચે પ્રથમ સભા આ બોર્ડની મળી હતી. આ જે બજેટ આવશે એ છઠ્ઠું બજેટ આવશે એ વાત સાચી છે. ભૂતકાળમાં આવું ફેબ્રુઆરી અને એવું રહ્યું નથી, એટલે ભૂતકાળમાં 6 બજેટ આપ્યા હોય તો એની કોઈ જાણકારી નથી, કારણ કે 5 વર્ષ એટલે 5 વર્ષમાં જેટલા બજેટ આવે એ સામાન્ય રીતે 5 જ આવે. પણ ફેબ્રુઆરીમાં એ થયું હતું ઇલેક્શન અને માર્ચમાં આ બેઠું, એ પરિસ્થિતિના અનુસંધાને આ છઠ્ઠું બોર્ડ બજેટ રજૂ થશે આ બોર્ડમાં. જીપીએમસી એક્ટમાં કે બીપીએમસી એક્ટ પહેલા હતો કે જીપીએમસી એક્ટ અત્યારે છે, એમાં કોઈ જગ્યાએ એવી જોગવાઈ નથી કે 6 બજેટ રજૂ કરી શકાય નહીં, 5 જ બજેટ રજૂ કરવા એવી કાયદામાં કોઈ જગ્યાએ જોગવાઈ નથી. જીપીએમસી એક્ટમાં કાયદામાં એટલી તો જોગવાઈ સ્પષ્ટ જ છે કે 20મી ફેબ્રુઆરી એ તમારે કરદર નક્કી કરવાના, 31મી માર્ચે તમારે પૂરેપૂરું બજેટ મંજૂર કરી દેવાનું. એટલે કાયદામાં છઠ્ઠું બજેટ ન લાવવું એવી કોઈ જોગવાઈ નથી. તમારી જો મુદ્દત ચાલુ હોય બોર્ડની અને 20 તારીખ આવતી હોય તો તમારે કરદર કરવું જ પડે, બજેટ કરવું જ પડે.